સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં ગાડી ભાડે લઈને કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. થોડા સમયથી ઓફિસો અને દુકાનોના શટર તોડી અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી. જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ 23 રહે જોનપુરનો આરોપી ખાનગી બાતમી રાહે મળી આવેલ. જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારીઓ છે એને ગ્રીલ તોડી અને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલાત કરેલી. આ આરોપીને અટક કર્યા પછી એના 4 ગુનાઓ ડિટેક્ટ થયેલ છે. ઉત્તરાયણ, પૂણા, ગોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. આરોપી પાસેથી અમે 8 લેપટોપ કુલ 1,73,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત કરેલ છે. ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુરથી એ પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ. એને કામ ધંધો ન મળે એવું એનું બહાનું છે અને એના કામ ધંધો ન મળતા એ મોજ શોખ માટે લેપટોપ, મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી અને મોજ શોખ કરતો હતો.